ઘરની સાફ સફાઈ ચાલુ થઈ છે યાર. પડકા નહીં મળે શું આજે? ઓકે, તમે કપડા ઉકવો હો. સરસ સરસ. વાગી ગયો છે 1 તો પણ આપણા કામમાં ઠેકાણા નથી. અરે હું એ બાજુ આવું. કપડા તો બાપારી. શું થયું? થયું કઈ નહીં. હવે એવું થાય છે કે શું કરું, બબુબેન ઊંઘી ગયા છે અને હવે આપણે કપડાં સૂકવીને હજી પોતું બાકી છે. મકીબેન કે હું પોતું કરી નાખું. કોકિલા બેન કરે પોતો? કોકિલા મોદી. તો જો આપણે કામ પતાવીને છે ને વિરંગામ જવાની ઈચ્છા છે, કેમ કે 5 દિવસનો લોન મેળો ભરાય તો બજાજ ફાઇનાન્સ વાળાનો અને આઈડીએફસી બેંક એવું કંઈ છે ને એનો. તો આજે આપણે જવું છે ત્યાં વિઝિટ કરવા. તો ફટાફટ કામ પતાવીને પછી આપણે જઈએ, કેમ કે બોબાભાઈ ને ગયા છે બહાર એમના સેજલના પિયર, એટલે જઈને આવે પછી આપણે જઈએ. તો મળીએ આપણે વિરંગામ જઈને. અને પેલા બેન કઈ કાંપરી ગયા હે? પેલો ફોનમાં હે ને ભેડો ભરાનો હે પેલો બજાજ ફાઇનાન્સ વાળાનો, તો જાઉં. શું લાવવાનું તમે કહો તો ખરા. ગઈ તમને મંગાઈશું ખબર, લાઇટર અને આદુ છીણવાની છીણી, બીજું કઈ જ નહીં. અને એના લીધે મને કે તું જા વિરંગામ, એટલે સ્પેશિયલી હમણાં કદાચ એ મેળામ નહીં જઈએ ને તો એમની 2 વસ્તુ લાવવા મારે વિરંગામ જવું જ પડશે. ચાલે એવું નહીં. ન ખાંચ પડે ઝઘડો અત્યારે હવાનું ચાલુ જ છે કે બબુન લઈને ગામમાં ગયા હતા બરોબર. તો અત્યારે અમે બે બેઠા હતા ને તો મેં કીધું મને કે હું ના જવું કે જવું તો ફાયદો શું. કહું કમ તો કીધું એ કામ શું કર્યું કે તમે બધા કામ એમને ગણીને બતાવ્યા બરોબર. તો હવે સુરજજીએ સટલ્યું મૂક્યું અને સોની બેન આવ્યા. એમને એવું કે સુરજજી ચેન આવ્યા ને એને રોટલો નહીં બનાવ્યા, એના લીધે અમને ઉપડી જ જીતું. પણ હે ને મેં બચાવી લીધું, કવે ઝઘડો ના કરવો પડે એટલે થાય છે આપણા લાઈફમાં. તો આજ તો પલોની હગઈની વાત ઘરમાં ચાલી રહી હે. ચલો ફાઇનલી આપણું ઘરે કામ પતી ગયું અને હવે આપણે નીકળી વિરંગામ જવા માટે. તો પહેલા આપણે ગાડીમાં ગીતો તો જોઈએ જ, એટલે એમાં શું કરે છે બ્લૂટૂથ કનેક્ટ. ચલો તો તમને મળીએ વિરંગામ જઈને. તો આપણે આવી ગયો છે ભવ્ય લોન મેળામાં. બબુ માટે તો જમ્પિંગ તૈયાર જ છે. આ મત અરે સાહેબ એટલે જ ને ટ્રેક્ટર. પેલી ગાડી લાલી નાની છે એ મળી છે. હા જજો મત હા બહાર નીકળો હવે. બેને મળી ગયું છે જમ્પિંગ, એટલે નીકળવાના. અને આપણે કઈ લીધું નહીં, ખાલી વિઝિટ કરીને આવી ગયા. ના લીધો પેલો ફોન ના લીધો. હા હેડો આમ જ જવી. બબુ બાય બાય. બબુ બાય બાય. બાય બાય. એ ભાઈ તો આપણે આવી ગયા મોબાઈલ લેવા અને તો બેનો ફોન આવે કે તમે ક્યાં છો, તો અમે વિરંગામ જ છીએ, આવી જાઓ. તો એ આપણને મળવા આવી ગયા છે. અમે આવી ગયા છે દીદીને મળવા. મળવા આવવું પડે ને. હા આવવું પડે. ઢીંગલીને રમાડવા પણ આવી ગયા છે. બહુ ટાઈમે ઢીંગલી મળી છે અમને. તમારી અમરનાથ ગાડીની ચાવી ગાડી લોક કરીને આવ્યા અમે. તો ચલો હવે જોઈએ આપણા ફોનમાં શું થાય છે, પછી તમને બતાવીએ. તો ગાઈઝ આપણો ફોન આવી ગયો છે.
ખુલતું નથી. તો ગાઈસ આપણે ફાઇનલી ફોન આવી ગયો છે અને આપણે ફોન લીધો છે Vivo 16e. ફોન અત્યારે એ ભાઈ ચાલુ કરીને આપશે, આપણને બતાવશે. તો ચલો હવે આ ફોન લઈને આપણે એમાં જે ફ્રી ગિફ્ટ આવવાની છે તો આપણે લેવી જ પડે, તો આપણે તમને બતાવીએ. જોવે ને ચાલો બાય. બાય. ચાલો આવજો. ચલો બાય જીજુ. તું એરો લેતો જજો નીચે. તો હવે મંચુરિયન લેવા આવી ગયા છીએ અમે. તો જોઈ લો આપણે ચોકડીથી આવી ગયા છે. કયું ગામ આવ્યું? જૂના ભાદર. જૂના ભાદર ફૂલ મળે છે તાજા તાજા, તો આપણે ફૂલ લેવા પડશે કેમ કે બાય મંગાયા હતા આપણી જોડે, એ ફૂલ લેવા આવી ગયા છે. ચલો તો આપણે ઘરે આવી ગયા અને ફાઇનલી ઘરે આવીને આપણે જમવાનું હતું તો મક્કીબેને બનાવ્યું હતું તુવેર રીંગણનું શાક, રોટલી અને ખીચડી. ચટણી તો મેં આઈને બનાવી માહુ માટે કેમ કે માહુને બહુ ભૂખ લાગી હતી ને ઉપરથી અમને રીંગણનું શાક ખાવાનું નહોતું એટલે મારે આઈને ફટાફટ ચટણી બનાવવી પડી. મરચું મંચુરિયન લાવ્યા હતા અમે. તો ચલો અમે છોકરાઓ માટે મોમોસ લાવ્યા હતા. તો હવે દીપલી ખાય છે મોમોસ ને આપણે ખાશું શાક અને ખીચડી. ચલો હવે ફટાફટ આપણે જમી લઈએ. સેજલબેન જમી લીધું? હા તો વહેલા જમી લીધું કે અમારે મોડું થયું? તમારે મોડું થયું. અમે આજે વિરંગામ ગયા ને એમાં મારે મોડું થઈ ગયું. હવે અને મક્કી બેન તમને ફેર પડી ગયો? જીનો જીનો અટેક હજુ આવે શું હે ને? તમને શું થાય? તમને અટેક આવે શું? તમને જીનો અટેક જીનો જીનો અટેક આવે હે ને? અને લક્ષુ ઠંડી લાગી ગઈ શું તને? સારું ચલો તો હું એના માટે ફોન લેતા આવું. તમે પોકી ગયા, બૂટ બૂટ કાઢવા નહીં ને આપણે દર્શન કરવા લઈને આવો હો તમે એમનો. એવું અને આવી રીતના રમવા ઘરે એમ કેવું રોઈને આવી લ્યો. હવે આવું શું? ચલો ઢીંગલી હું પ્રદક્ષિણા કરો. પડી જાય નીચે. આવી રીતના પણ છોકરા રમતા. તો આપણે ઘરે જમવાનું પતાવીને કામ પતાવીને આવી ગયા છે બબુને લઈને હનુમાન દાદાએ, કેમ કે એ તો અહીંયા આવવા માટે એવી રોતી હતી કે વાત જ મેં કીધો એટલે અમારે એને લઈને આવવું જ પડ્યું. આટલી ઠંડીમાં એને હનુમાન દાદાએ આવું રમવા માટે. અને રમવા સિવાય કંઈ આવડે જ નહીં ને બીજું. અને હજી તો ગાઈસ એને દવા પીવડાવવાની બાકી છે. સવારે એને દવા નહીં પીધી એટલે અત્યારે તો એને દવા પીવડાવવી જ પડશે આપણે. શું થયું માહુ? બૂટ તો કાઢવા જ નહીં દેતી. બોલ નહીં કાઢવા દેતી. મેં ટ્રાય કર્યું પણ બહુ રોવે. હનુમાન દાદા કે અમને માફ કરજો, અમારી છોકરી આવી છે બૂટ પહેરીને આવી ગઈ મંદિરમાં. અને આજે આખો દિવસે ફરીને થાકી નથી. આખો દિવસ વિરંગામ હતી તોય. તો એ તો હે ને હનુમાન દાદા એને ઘરે નથી આવતી. અમે તો માનમાં એના ગાડીમાં બેહાડીને દુકાને લાલાચ આપીને દુકાને લાયા. તો અહીંયા ઘરે એની જાતે ઉતરીને દુકાનમાં જતી રહી. તો માઉન કહું લેવડાવી આવો એને જે લેવું હોય એ. તેમાં હું ગયા દુકાનમાં, હું બેઠી છું ગાડીમાં કેમ કે અત્યારે બધા હોય એટલે કહું દુકાનમાં નથી જવું. તો ચલો માહુ લઈને આવે પછી જઈએ આપણે ઘરે.
હોટલથી આવીને આપણે ગયા હતા રામાપીરની ધૂનમાં મામાના ઘરે. તો ચલો હવે આપણે ઘરે આવી ગયા ને બબુને ઊંઘાડી દીધી. હવે મારે પણ ઊંઘવું છે કેમ કે આખો દિવસ થાકી ગયા છીએ આપણે ફોનમાં. તો ચલો હવે આપણે પણ થોડો આરામ કરીએ. મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.